ઉનાળાની દાયકાની કડાકાવાળી ગરમી સામે શહેરને વધુ સજ્જ બનાવવાના હેતુથી સુરત મનપા દ્વારા હીટવેવ એક્શન પ્લાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ ગેલેક્સી સર્કલ ખાતે એક દિવસીય કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્કશોપમાં ભાગ લેનાર અધિકારીઓને હીટવેવની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તે અંગે તાલીમ આપવામાં આવી અને પૂર્વ તૈયારીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન મનપાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો તથા શહેરના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ દેવ પટેલ છે। હું ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાંથી આવું છું। આજે સુરતમાં હીટવેવ એક્શન પ્લાન જે 10 સિટી માટે અમે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છે। એ 10 સિટી છે સુરત, વલસાડ, નવસારી, રાધનપુર, વેરાવળ, ભુજ, ભાવનગર। અને લોકોને ફાયદો એ છે કે જે ગ્લોબલ વોર્મિંગના અન્ય કારણે જે તાપમાનમાં જે દિવસો વધી રહ્યું છે, એટલે ગાઈડલાઈન થકી એટલું સરકાર એ જ ભાર મૂકે છે કે જે 12 થી 4 ના ગાળા દરમિયાન કામગીરી ના કરવી, જે લોકોની જાનમાલને નુકસાન થાય એ ઘટી શકે। અને સરકારનો ઈરાદો એ છે કે એકદમ ઓછું કરી દઈએ। અભ્યાસ દરમિયાન એ છે કે સૌથી વધારે ગરમીની અસર ગામડાઓ કરતાં સિટીઓમાં વધારે જોવા મળે છે, એટલે સરકારે સૌથી વધારે જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલા 10 સિટી લીધી છે અને એ પ્રમાણે પછી આગળ વધશે। આમાં અભ્યાસમાં શું છે કે 2013 થી ગુજરાત સરકાર આ બાબતે સક્રિય હતી। જે અમદાવાદમાં હીટવેવના કારણે જે જાનમાલને નુકસાન થયેલ, ત્યારથી તે સમયે આપણે અમદાવાદ ખાતે સૌ પ્રથમ સિટીનો હીટવેવ એક્શન પ્લાન ગુજરાત સરકાર તૈયાર કર્યો હતો। ને એ બાબતે સરકાર એટલી સક્રિય છે કે દર વર્ષે દરેકને સૂચના આપે છે। અને જે હાલ જે સિટીઓમાં જે હીટવેવના કારણે જે પ્રોબ્લેમ થાય છે, એના માટે સરકારે પછી CEW ખાતે સાથે ભેગા થઈ અને ગયા વર્ષ એપ્રિલથી થઈ એક વર્ષના ગાળા દરમિયાન જે અભ્યાસ ને એના થકી હીટવેવ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ગરમી ઓછી થાય એના માટે અમે લોકો કાર્યક્રમો કરીએ છીએ। જેમ કે આપણે જોઈએ છે કે વૃક્ષો વધારે વાવો, જેટલા વૃક્ષો કાપવામાં આવે એના કરતાં ડબલ રોપવામાં આવે, પ્લસ જે ગ્રીન એરિયા છે એનો વધારો થઈ શકે। એટલે સરકાર આ બાબતે સક્રિય છે જ, એના માટે દર વર્ષે સરકાર દરેક બાબતમાં આ બાબતનો ભાર મૂકે છે।